ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મેં તમને એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપ્યો હતો અને આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 55 વાક્ય હું અત્યારે મૂકીશ. એ 55 વાક્ય તમારે સોલ્વ કરવાના છે. હવે પછીનો લેક્ચર આપણો આવતીકાલે છે, રવિવારે બપોરે 3 વાગે. એમાં તમને હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્ય સોલ્વ કરાવીશ. એટલે કે આવતીકાલે તમારે 15 વાક્ય સોલ્વ કરી લેવાના છે. પહેલાં બહુ જાજુ વાક્ય નથી આપતો, થોડા થોડા ચાલુ રાખીએ આપણે. આવતીકાલે 5 એક્સ્ટ્રેક્ટ સોલ્વ કરવાના આપ્યા હતા એ, અને 15 વાક્ય ડાયરેક્ટ ઇનડાયરેક્ટને તમારે સોલ્વ કરી અને રાખવાના છે. આપણે એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હોમવર્કમાં આપ્યો હતો અને મેં તમને કીધું હતું એનો જવાબ પણ હું તમને હવે પછીનો નેક્સ્ટ લેક્ચર આપણો રવિવારનો હશે એમાં હું મૂકીશ, અને એ તમારે કોપી સોલ્વ કરી અને મૂકી દેવાની છે. એટલે કે તમારી ગ્રામરની નોટમાં કમ્પોઝિશનની નોટમાં લખી લેવાનું છે. આનું ઇન્ફોર્મેશનનું હોમવર્ક છે એ હજી મળેલું નથી. મેં તમને કીધું હતું કે ઇન્ફોર્મેશન પહેલાં તમારે સોલ્વ કરી લેવાનું છે, બરાબર. હજી તમે ના કર્યો હોય તો હજી કરી લેજો, પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમારે પ્રેક્ટિસનો વિષય છે. જેટલા તમે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને હેલું પડશે. એટલે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે હું આજે સોલ્વ કરાવું છું. હજી તમારે વાક્ય બનાવવાના હોય તો હજી બનાવી લેવાના. જેટલી પ્રેક્ટિસ આપણે વધુ કરશું એટલું જ તમને ઝડપથી એમાં આવડશે, બરાબર છે. તો મેં તમને કીધું હતું કે પ્રાઇમ મિનિસ્ટરની વિઝિટ છે યુએસએની, એને વિઝિટ લીધી છે. એમાં એમનો 1 દિવસનો કાર્યક્રમ આપણે આપેલો છે, બરાબર ને. 1 દિવસનો કાર્યક્રમ. તો એણે 11 વાગે લેન્ડિંગ કરે છે. આ મેં તમને બધું સમજાવી દીધું હતું. પહેલું વાક્ય તમારે એમ લખવાનું કે અવર પ્રાઇમ મિનિસ્ટર વિઝિટેડ ધ યુએસએ લાસ્ટ વીક. કદાચ અવર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એવી રીતે લખો તોય ચાલે. અવર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિઝિટેડ ધ યુએસએ, પછી લાસ્ટ વીક, લાસ્ટ મંથ કે એવું લખવું તો લખી શકાય. બીજું વાક્ય લખવાનું ધીસ ઇઝ એન ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રોગ્રામ ઓફ ધ ડે. વન ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ visit to the USA. This is an information about the program of the day. તમને ટાઇટલમાંથી અહીંથી જ તમને મળી જાય. This is an information about the program કરીને આ લખી નાખવાનું. The Prime Minister visit to the USA. થઈ ગયા, 2 વાક્ય થઈ ગયા સીધા. હવે આપણે અહીંથી પહેલેથી એક એક વાક્ય લેતું જવાનું છે. એમાં પહેલું વાક્ય છે કે લેન્ડિંગ. તો એમ લખવાનું. હવે દર વખતે અવર પ્રાઇમ મિનિસ્ટર નહીં લખવાનું, પછી એને માટે હી વાપરી દેવાનું. હી લેન્ડેડ એટ ધ એરપોર્ટ એટ 11 AM. હી લેન્ડેડ એટ ધ એરપોર્ટ એટ 11 AM. આ ત્રીજું વાક્ય થયું, બરાબર છે. હવે બીજું વાક્ય છે એ વેલકમનું છે, સ્વાગત. તો સ્વાગત કોણ કરે છે? રિસેપ્શન પાર્ટી ઓફ ધ યુએસએ. જો હું તમને આજે સમજાવી દઉં અને આને કાલે જવાબ અને કાલે જવાબની કોપી હું મૂકીશ. આજે મેળવશે તો આજે મૂકી દઈશ, બરાબર છે. જો મારી વાત કરી દઉં તમને, હું હમણાં 2-3 દિવસથી આ લેસનમાં થોડીક મજા નથી આવતી મને, પણ એનું કારણ એ છે કે મારી બદલી થાય એમ હતી અને એ બદલી કેન્સલ થઈ. હવે અહીં રહેવાનું છે. એ થોડુંક ટેન્શન હતું, એને લીધે આ વીકની અંદર થોડોક ચિંતાને લીધે કામ ઓછું થયું હતું. પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી, હવે અહીંયા જ રહેવાનું છે. નહીંતર મારે જામજોધપુર તાલુકો છોડીને જવું પડત ને તમને છોડીને જવું પડત. એટલે હમણાં લેસનમાં ગેપ હતો, પણ હવે કાલથી આપણું રેગ્યુલર લેસન ચાલુ થઈ જશે. એટલે અત્યારે હું તમને આ સમજાવી દઉં છું અને આવતીકાલે 3 વાગ્યાના લેક્ચરમાં હું તમને આની કોપી મૂકું, અથવા આજે હું કોપી મૂકું, એ તમારે કમ્પોઝિશનની નોટમાં લખી લેવાનું છે, બરાબર છે. હવે આપણે ક્યાંય જવાનું નથી એટલે હું તમને ભણાવવાનું જ છું પૂરેપૂરું. હવે કોઈ ટેન્શન નથી. જે ટેન્શન હતું એ વયું ગયું, પણ આપણું પરીક્ષાનું ટેન્શન તો છે જ. એટલે આપણે કમ્પોઝિશનની નોટમાં હમણાં ઘણા સમયથી કામ નથી કર્યું, એટલે હવે કમ્પોઝિશનનું કામ ઉપાડશું આપણે. તો તમારે આવતીકાલે 3 વાગે
આ નોટમાં કમ્પ્લીટ લખાઈ ગયેલ હોવું જોઈએ. આજે મૂકું તો આજે લખી લેજો, કાલે મૂકું તો કાલે લખી લેજો, આજે સમય મળશે તો આજે જ લખી નાખશું. બરાબર છે. તો આ જે વેલકમ વાળું વાક્ય છે ને એ બે રીતે લખાય. જો તમે હી એટલે કે પ્રાઇમ મિનિસ્ટરને કરતા બનાવો તો પેસિવ રચના કરવી પડે, કારણ કે સ્વાગતની ક્રિયા કોણ કરે છે? આ. તો હું બે રીતે વાક્ય તમને બતાવી દઉં. જો તમે આમને કરતા બનાવો રિસેપ્શન પાર્ટીની, બરાબર ને, તો એમ લખી શકાય ધ રિસેપ્શન પાર્ટી ઓફ યુએસએ સેક્રેટરી ઓફ સ્ટેટ. એ કરતા થશે. ધ રિસેપ્શન પાર્ટી ઓફ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ વેલકમ્ડ, આઈડી લગાડી દેવાનું, વેલકમ્ડ હિમ એટલે કે પ્રાઇમ મિનિસ્ટરને. ધ રિસેપ્શન પાર્ટી ઓફ યુએસએ સેક્રેટરી ઓફ સ્ટેટ વેલકમ્ડ હિમ એટ ધ એરપોર્ટ એટ 11:10 AM. થઈ ગયું વાક્ય. જો હજી કાંઈ છે નહીં અઘરું. કરતા આપેલો છે રિસેપ્શન પાર્ટી, ક્રિયાપદ તમને આપેલું છે. અહીંયા તમે કર્તા તરીકે કર્મ તરીકે પ્રાઇમ મિનિસ્ટરને મૂકી દો, એટલે કે એને માટે હિમ મૂકી દો. વેલકમ ધ હિમ. આ સ્થળ છે એટલે એટ ધ એરપોર્ટ, અને આ સમય છે અહીંયા પણ એટ જ લખી નખાય. કોઈ પણ સ્થળે એવું કેવું હોય ને એટલે એટ વપરાય, અને કોઈ પણ સમયે કેવું હોય ત્યારે એટ જ વપરાય. થઈ ગયું વાક્ય. હવે માની લો કે કોઈ વિદ્યાર્થીને પેસિવ આવડતું હોય ને પેસિવ કરવું હોય તો આમ કરવું પડે. હી વોઝ વેલકમ્ડ. આ હિમને આપણે કરતા બનાવી હતી એટલે કર્તા વિભક્તિ હી થઈ જાય તો પેસિવ રચના થઈ જાય. હી વોઝ વેલકમ્ડ એટ ધ એરપોર્ટ એટ 11 AM બાય. આ બાય વાળો શબ્દ પહેલા મૂકી અહીંયા, અને પછી તમારે સ્થળ ને સમય લખવો હોય તે વાત બાય રિસેપ્શન પાર્ટી ઓફ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ. તો એક જ વાક્ય બે રીતે લખી શકાય, બરાબર ને. એક્ટિવ રચનામાં લખો તોય ચાલે અને પેસિવ રચનામાં લખો તોય ચાલે. એટલે સીધા આપણે બે વાક્ય કમ્પ્લીટ થઈ જાય. તો આ રીતે પણ લખી શકાય. હી વોઝ વેલકમ્ડ બાય ધ રિસેપ્શન પાર્ટી ઓફ યુએસએ સેક્રેટરી ઓફ સ્ટેટ એટ ધ એરપોર્ટ એટ 11 AM. આમ લખી શકાય. તો જો કેટલા વાક્ય થયા? 4 વાક્ય તો થઈ ગયા. પછી ત્યાંથી આપણે આગળ વધીએ તો રેસિડેન્સ એટલે કે એમનો ઉતારો ક્યાં છે? તો કે વિન્ડસર હોટેલ. તો આપણે એમ લખી શકીએ કે હિઝ રેસિડેન્સ વોઝ એટ ધ વિન્ડસર હોટેલ એટ 12 noon. આમ ના લખવું તો એમ લખાય, આમે લખી શકાય કે હી રીચ્ડ એટ વિન્ડસર હોટેલ એટ 12 noon. એટલે કે બપોરે 12 વાગ્યે તે રેસિડેન્ટ, બરાબર ને, વિન્ડસર હોટેલમાં પહોંચશે. બે વાક્ય બનાવવા તો એમ લખાય કે હિઝ રેસિડેન્સ વોઝ વિન્ડસર હોટેલ. તેમનો ઉતારો વિન્ડસર હોટેલ છે. પછી ફૂલ સ્ટોપ. પછી બીજું વાક્ય લખી નખાય કે હી રીચ્ડ એટ ધ વિન્ડસર હોટેલ એટ 12 noon. બપોરે 12 વાગ્યે તે વિન્ડસર હોટેલમાં પહોંચશે. રેડી? જો આપણે એકમાંથી બે વાક્ય બનાવવા હોય તોય બનાવી શકીએ. હવે જો તમને એક નવું વાક્ય આપું, એમાં એમ કીધું છે કે નૂન મિલ એન્ડ રેસ્ટ. તો અહીંયા આ 2 કલાકનો સમય ક્યાં ગાળે છે? તો કે વિન્ડસર હોટેલમાં, બરાબર છે ને. તો આપણે આમે લખી શકીએ કે હી સ્પેન્ટ એટલે ગાળવું. સમય હોય તોય ભલે ને પૈસા હોય તોય ભલે. પૈસા હોય તો ખર્ચવા. સ્પેન્ડનું ભૂતકાળ ભૂતકાળ. હી સ્પેન્ટ 2 hours. 12 થી 2 કલાક થઈ ગઈ. તો હું જોજો બે વાક્ય બનાવતો જાઉં છું, એમ તમારે ટ્રાય કરવાની છે. હી સ્પેન્ટ 2 hours એટ વિન્ડસર હોટેલ. હી સ્પેન્ટ એટલે કે તેણે 2 કલાક વિન્ડસર હોટેલમાં ગાળી. થઈ ગયું? તો કે હી સ્પેન્ટ 2 hours એટ
વિન્ડસર હોટેલ. આવું વાક્ય તમે બનાવી શકો. થઈ ગયું. હવે પછી આ જ વાક્ય આપણે પાછું લઈએ તો જો હું બધાના બે બે વાક્ય બનાવતો ગયો. અત્યાર સુધી 6 વાક્ય થઈ ગયા. મેં 7મું વાક્ય તમને બનાવી દીધું. બરાબર. પહેલા આપણે 2 વાક્ય લખ્યા, પછી એક આનું આપણે લખ્યું, આના 2 વાક્ય બનાવ્યા હતા, આમાં એક જ આપણે ગણી હાલો. અને 2 બનાવ્યા હોય તો એમ લખી શકાય હી રીચ એટ ધ એરપોર્ટ, એટલે 2 વાક્ય થાય. એટલે 5 વાક્ય થયા અને 2 આના થઈ ગયા. એટલે કાંઈ અઘરું નથી, તમે ટ્રાય કરો એટલે થઈ જાય. બરાબર. એક વાક્ય એમ લખ્યું મેં કે હી સ્પેન્ટ 2 hours એટ, અથવા એમ લખી કાંઈ કે હી સ્ટેડ એટ રોકાઉ, હી સ્ટેડ અપ ટુ 2 PM એટ વિન્ડસર હોટેલ, એટલે કે 2 વાગ્યા સુધી તે વિન્ડસર હોટેલમાં રોકાયા. થઈ ગયું. અથવા એમ લખીએ કે હી સ્પેન્ડ 2 hours એટ વિન્ડસર હોટેલ, તો કે તેને 2 કલાક ગાડી, એવું લખવું તો લખી શકાય. પછી અહીંથી આપણે વાક્ય લખીએ. હવે આમ લખીએ હી ટૂક એટલે લેવું, ભોજન લેવું હોય તો ભલે, આરામ લેવો હોય તો ભલે, સ્નાન કરવું હોય તો ભલે, નાસ્તો ચા પાણી ગમે લેવા માટે ટૂક વપરાય. તો કે હી ટૂક હીઝ નૂન મીલ એન્ડ રેસ્ટ એટ વિન્ડસર હોટેલ અપ ટુ 2 PM, એટલે કે તેણે 2 વાગ્યા સુધીમાં વિન્ડસર હોટેલમાં પોતાનું ભોજન લીધું અને આરામ કર્યો. હી ટુક નૂન મીલ એન્ડ રેસ્ટ એટ વિન્ડસર હોટેલ અપ ટુ 2 PM, એટલે કે 2 વાગ્યા સુધી તેણે અહીંયા હોટેલની અંદર જ ભોજન લીધું બપોરનું અને ત્યાં જ આરામ કર્યો. જો 2 વાક્ય થઈ ગયા. 2 કલાક રોકાય એ વાક્ય લખ્યું આપણે, અને એ આપણી રીતે લખવાનું. એ આમાં કીધું નથી પણ આપણે સમજી લેવું જોઈએ કે 2 કલાક રોકાણા તો 1 વાક્ય આપણે મળી ગયું ફટાફટ સીધું. એટલે આવી રીતે 7 વાક્ય થઈ ગયા. જેવું વાર શું લાગે આમાં? બરાબર છે. પછી મીટિંગ US પ્રેસિડેન્ટ, અમેરિકાના રાષ્ટ્રપતિ છે, પ્રધાનમંત્રી, બરાબર, રાષ્ટ્રપતિ સોરી, એટલે કે પ્રમુખ એમના, બરાબર ને, પ્રેસિડેન્ટ, એમની સાથે મીટિંગ છે. ક્યાં? તો કે વ્હાઇટ હાઉસમાં. કેટલા વાગે? તો કે 3 વાગે. તો આપણે એમ લખી શકીએ હી રીચ્ડ એટ ધ વ્હાઇટ હાઉસ એટ 3 PM, તેઓ 3 વાગ્યે વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા. એન્ડ મેટ, મીટિંગ ઉપરથી, અથવા હી અટેન્ડેડ એ મીટિંગ વિથ US પ્રેસિડેન્ટ, હી રીચ્ડ એટ ધ વ્હાઇટ હાઉસ 3 PM, એટલે કે બપોરે 3 વાગ્યે તે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. એન્ડ અટેન્ડેડ એ મીટિંગ, અને એક મીટિંગમાં હાજરી આપી. કોની સાથે? તો કે હી અટેન્ડેડ એ મીટિંગ વિથ US પ્રેસિડેન્ટ, અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તેમણે મુલાકાત કરી, અથવા તો એમની સાથે મીટિંગમાં હાજરી આપી, ઉપસ્થિત રહ્યા. આવી રીતે મેં તમને 7 ને 2 9 વાક્ય કરી દીધા. બરાબર. આપણે 8 વાક્ય લખવા હતા, એ બદલે આપણે 9 વાક્ય થઈ ગયા. ટૂંકમાં એક વસ્તુ છે કે તમને જે માહિતી આપી છે એના ઉપરથી આપણે કેવી રીતે લખવું એ આપણા હાથમાં છે. ગમે એમ કરીને આપણે વાક્ય બનાવવાના છે, પણ આપણો ક્રાઇટેરિયા કેટલો? તો કે જેટલું તમને આપેલું છે એટલું જ. બરાબર. જેટલું તમને માહિતી આપેલી છે એ માહિતીને આધારે એક જ કાળના વાક્ય આવ્યા બધામાં. આખા આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર ટોટલી એક સાથે સાદા ભૂતકાળના જ વાક્ય લખ્યા. હવે વળી પાછો આપણે એકાદો આવતા અઠવાડિયામાં, આવતા વીકમાં એકાદો ઇન્ફોર્મેશન લેશું. હવે પછી આપણે સમજાવવાનો લેક્ચર નહીં લઈએ. બરાબર છે. આપણે એ શું કરવાનું? એવું લાગે તો રવિવારે એ લેક્ચર રાખવાનું, એટલે આપણો લેક્ચર ના બગડે. તમારે હું તમને ઇન્ફોર્મેશન આપું એટલે તમારે 1 કે 2 દિવસ તમને જે ટાઈમ આપું એ ટાઈમમાં તમારે સોલ્વ કરી લેવાનું, અને સોલ્વ કરીને તમારે મને મોકલવાનું. જો પ્રેક્ટિસ તો જ થાય. નહીંતર હું તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપું ને એના જવાબે હું આપું તો તમે ખાલી નોટમાં લખો એવું થશે, પણ તમારે કેમ લખવું એ તો આપને ખબર જ નહીં પડે. અને એવું કંઈ નથી કે બેઠે બેઠો પૂછાઈ જશે. નસીબ હોય તો પૂછાઈ જાય. બરાબર ને? નક્કી ના હોય. ક્યારેક એવું બને કે આપણે બેઠે બેઠું પૂછાઈ જાય, પણ એવી આપણે આશા રાખવાની નહીં. આમાં તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તો એ ગમે ત્યાં બહારથી મૂકી શકે. આ કોઈ પાઠ્યપુસ્તકનો ભાગ નથી. ગમે એ ઇન્ફોર્મેશન તમને આપી શકે. ટેબલ આપી શકે, સ્તંભાલેખ આપી શકે, પાઈ ચાર્ટ આપી શકે, બરાબર, તો કોઈ ઇન્ફોર્મેશન આપી શકે, ગમે એ આપી શકે. અને કોઈ ટ્રી ડાયાગ્રામ આપી શકે. બરાબર. ટ્રી ડાયાગ્રામ એટલે
આવી રીતે એક માહિતી આપી હોય ને પછી એમના વિભાગ પડતા હોય આવી રીતે આ ટી ડાયાગ્રામ કહેવાય. અને આમાંથી આ બે વિભાગ પડતા હોય બરાબર. અને પાઈ ચાર્ટ હોય તો એ આવી રીતે રાઉન્ડમાં હોય, પછી એમાં સેક્શન પાડ્યા હોય આવી રીતે. આપણે ગમે એવી રીતે ઇન્ફોર્મેશન આપેલી હોય એના ઉપરથી તમારે લખવાનું થાય. તો બને ત્યાં સુધી આપણે એવી રીતે કરવાનું કે જેથી કરીને આપણે ભૂલ ના થાય. વાક્ય તમારા સાચા હોવા જોઈએ. મેં તમને કીધું એમ અડધા માર્ક્સનો એક વાક્ય હોય અને બીજું એક આમાં ટાઈમ ના બગડવો જોઈએ. કારણ કે તમારે ટાઈમ લિમિટ છે. 3 કલાકનું પેપર છે એ 3 કલાકમાં પૂરું કરવા માટે તમારે પહેલેથી ધ્યાન રાખવું પડે. બને એટલું સ્પીડમાં અને બને એટલું. ઘણી વખત એવું થાય કે આપણે આવડતું નહીં, વિચારવામાં બહુ ટાઈમ બગાડીએ. પછી આપણે એમ લાગે ખરેખર હવે આપણે આવડે એમ જ નથી તો જવા દેવાય અને પૂરું કરી નાખાય. બરાબર છે. એટલે બને તો જલ્દી તમે એવી રીતે કરજો કે જેથી કરીને ટાઈમ મેનેજમેન્ટ આપણું વિખાય નહીં. હમણાં થોડાક સમયની અંદર જ પાછું આનું ઇન્ફોર્મેશન આપણે માહિતી આવશે બધી કે કેવી રીતે એક્ઝામ લેવાશે, એનું ફોર્મેટે આવી જશે. બરાબર. સરકારે કીધું જ છે આપણને કે ભાઈ થોડાક સમયની અંદર આનું કેટલો કોર્સ તો આપણે આપી દીધો છે, પણ એની પેપર સ્ટાઇલ એ આપી દેશે કે ભાઈ કયા માર્ક્સનું કેટલા ટોપિકમાંથી કેટલું પૂછાશે. તો એ જે આપણે માહિતી પૂરી મળે નહીં ત્યાં સુધી આપણે ચાલુ રાખવું પડે. આપણે આ જ રીતે કામ કરવાનું છે. આપણે જે ભણીએ છીએ એ બધું એમાં આવવાનું છે. બરાબર. એને જે ગાઈડલાઈન આપી છે આપણને એ ગાઈડલાઈનમાં આપણા બધા ટોપિક છે. જે ફેરફાર કર્યો છે એ ફેરફાર ખાલી કોર્સનો કર્યો છે, પણ પેપર સ્ટાઇલ છે એમાં ઓબ્જેક્ટિવ વધુ મૂકશે. તો ઓબ્જેક્ટિવ આપણે છે જ. આપણે જે 17 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પૂછાતું હતું એ કદાચ 30 માર્ક્સનું થશે. હજી આમાં ઘણા ફેરફાર થશે. બરાબર. પરીક્ષા લેવાશે એ સરકારે કહી દીધું. કોઈ ધોરણમાં પ્રમોશન આપવામાં આવશે નહીં, બધાની પરીક્ષા લેવાશે. તો આપણી પરીક્ષા લેવાની જ છે તો આપણે એ રીતે અત્યારથી તૈયારી કરવી પડે. એટલે આપણે આ એક ઇન્ફોર્મેશન તમને મેં સમજાવ્યું. અને જે મેં તમને એક નીચે ઈમેલ આપ્યો હતો તો આ ઈમેલનું ફોર્મેટ તમે યાદ રાખી લ્યો. તમારી હમણાં હું ટેસ્ટ ચેક કરતો હતો ત્યારે મેં ઈમેલમાં જોયું કે ઘણાને ભૂલ હતી. આ જે 4 વસ્તુ છે આપણી, બરાબર ને, આટલી એમાં કદાચ તમારે તારીખ ના લખવી તો હાલશે. તારીખની જરૂર ના હોય ઈમેલમાં, પણ આ 3 વસ્તુ તમે લખજો એક લીટી આવી રીતે આંકીને. બરાબર ને. આવી રીતે આખી એક લીટી આંકી લેવાની, પણ આ 3 વસ્તુ તમારે લખવી ફરજિયાત છે. પેલું ઈમેલ એડ્રેસ કોનું છે તો કે જેને આપણે લખીએ છીએ, જેના તરફ આપણે મોકલવાનો છે ઈમેલ એનું. અહીંયા લખનારનું ઈમેલ એડ્રેસ લખવાનું અને અહીંયા સબ્જેક્ટ લખવાનું. તારીખની જરૂર નથી. બરાબર છે. ઈમેલમાં તારીખ ઓટોમેટિક આવતી જ હોય છે. આપણે જેટલું ઓછું થાય એટલું કરવાનું છે. એટલે ઈમેલ જાતે લખતા તમને આવડે એ જરૂરી છે. ઈમેલમાં એવું છે કે હું તમને ગમે એટલા ઈમેલ આપું, એ સિવાયનો કોઈ ઈમેલ પૂછાય તો પણ આપણા માર્ક્સ જવા ન જોઈએ. આ વખતે તમારી ટેસ્ટ મેં ચેક કરી, એમાં મેં જોયું હતું કે ઘણાએ ખાલી ઈમેલ એડ્રેસ લખી અને મૂકી દીધું હતું. તો 1 માર્ક્સ તો દેવો જ પડ્યો મારે, અને એ બોર્ડમાં આપશે. તમે થોડુંક લખેલું હશે ને તોય માર્ક્સ આપશે, જાશે નહીં. એટલે મૂકવું નહીં. અને મેં તમને કીધું છે કે આપણે ઈમેલ છે એ કોઈ રિલેટિવ્સમાં લખતા હોય એ ટાઈપનું નથી આવવાનું. બરાબર છે ને. મોટે ભાગે કોઈ આપણે માહિતી આપતા હોય અથવા કોઈ પરમિશન છે, કોઈ ઇન્ક્વાયરી છે અથવા કોઈ કમ્પ્લેન છે, એ ટાઈપના ઈમેલ મુકાય. એટલે ઈમેલ તમને હું 1 by 1 આપતો જઈશ. તમે તમારી નોટમાં લખતા જજો. ઈમેલ, એસે, એપ્લિકેશન અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, આ 4 વસ્તુ આપણે કરવાની થાય. અને જો તમારે કદાચ ઈચ્છા હોય તો આપણે રિપોર્ટ એ કરી શકીએ, પણ રિપોર્ટમાં મેં તમને કીધું એમ રિપોર્ટ તમને જો પાકો કરેલો હોય અને એ જ પૂછાઈ જાય તો વાંધો ના આવે. પણ માની લ્યો કે કદાચ એ સિવાયનો રિપોર્ટ પૂછાય, બરાબર, એ સિવાયનો, તો તમારે કદાચ માર્ક્સ કટ થવાની શક્યતા છે. એટલે 1 લેક્ચર મેં વિચાર્યું છે કે 1 લેક્ચર હું રિપોર્ટનો લઈ લઉં અને એ પણ તમને સમજાવી દઉં. જો એપ્લિકેશનની મેં તમને કાયદેસર આખી એપ્લિકેશન 2 લેક્ચરમાં અલગ સેક્શનમાં સમજાવી હતી. થોડોક સમય પછી હું તમને એપ્લિકેશન લખવાનું પણ કહીશ. હું ખાલી ટાઇટલ આપીશ, તમારે મને એપ્લિકેશન લખી દેવાની. બરાબર. પણ એપ્લિકેશનમાં પણ તમારે જે મેં પાકું કરવાનું કીધું હતું એવું લાગે તો એ વિડીયો તમારી પાસે આગલા પડ્યા હશે,
તો એ પાછો વિડીયો જોવો હોય જોઈ શકો છો, બરાબર. તમને ખબર જ છે કે આપણે જે વિડીયો છે એ જોવા હોય જોઈ શકીએ, પાછી લિંક મોકેલી જ છે, રિપીટ કરવું તમે કરી શકો. અને એ તો મારા ખ્યાલ મુજબ અગાઉ જૂનું છે એટલે તમને મળી જશે. એમાં તમારે એપ્લિકેશનનો એક પણ માર્ક્સ, અડધો માર્ક્સ એ કટ ના થવો જોઈએ. એપ્લિકેશન આખી કમ્પ્લીટ તમારે કરી લેવાનું છે, બરાબર. જો કમ્પોઝિશનના માર્ક્સ તમને સારા મળી જાય ને તો તમારું રિઝલ્ટ ઊંચું આવે, અને ફેલ તો કોઈ થાય જ નહીં. એટલે જેના રોકડિયા માર્ક્સ છે એટલું તમે કરી લેજો. આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને ઈમેલ એ મેં તમને સમજાવી દીધા છે, એપ્લિકેશન તમને મેં સમજાવી દીધી છે, પણ હવે એની પ્રેક્ટિસ કરવી પડે. અને પ્રેક્ટિસમાં એક જ વસ્તુ છે, તમે જાતે લખો ને તો જ પ્રેક્ટિસ થાય, બાકી કોઈ પ્રેક્ટિસ કરી શકે નહીં, બરાબર છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એ તમારે પાકો નથી કરવાનો, એ તમારે પ્રેક્ટિસ કરીને લખવો પડે. ઈમેલ તમે પાકો કરી શકો, પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં તમારે આમાંથી જ લખવું પડે. એટલે હજી એક ટોપિક બાકી છે ડાયરેક્ટ આપણે ડિગ્રીનો. જ્યારે ડિગ્રીનો ટોપિક કમ્પ્લીટ થશે ને પછી તમને આંકડાકીય માહિતી આપી ને એવા ઇન્ફોર્મેશન કરાવીશ, એમાં ડિગ્રીનો પ્રયોગ કામ આવે. અત્યારે આપણો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલુ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરું થાય ને પછી હું ડિગ્રી જ લઈશ સીધું, બરાબર. આપણે ફંક્શનની અંદર ઘણા ફંક્શન કરેલા છે એટલે એમાં બહુ અટાણે વાંધો નથી આવતો, પણ જે આપણું આજે આપેલું છે ડિગ્રીનો ટોપિક છે એમાં આંકડાકીય માહિતીની કમ્પેરિઝન કરવી, આના કરતાં વધુ અથવા આના કરતાં ઓછું, એવું આપણે આંકડાકીય માહિતી આપેલી હોય ને ત્યારે એમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં ડિગ્રી બહુ કામ આવે, એટલે આપણે ડિગ્રીનો ટોપિક લેશું. તો આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હું જ્યારે ગૂગલ ક્લાસમાં મૂકું ત્યારે કમ્પોઝિશનની નોટમાં લખી લેજો. અને ઈમેલ છે એ મારા ખ્યાલ મુજબ ઈમેલ મેં અગાઉ આપેલો છે એટલે તમારે લખવાની જરૂર નથી, બરાબર છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એક જ લખવાનું થશે. અને ઈમેલ તો હું જેમ જેમ તમને આપતો જાઉં, અગાઉ કેટલા ઈમેલ આપેલા છે એ જોઈ લઈશ, એ સિવાયના નવા ઈમેલ છે એ પણ તમને મળી જશે. અને આ રીતે આપણે કમ્પ્લીટ આખો કોર્સ કમ્પ્લીટ કરવાનો છે. 5મા યુનિટમાં મેં તમને 5 એક્સ્ટ્રેક આપેલા છે, એ 5 એક્સ્ટ્રેક આવતીકાલે બપોરના 3 વાગ્યાના લેક્ચરમાં એ હું સોલ્વ કરાવી દઈશ અને તમે તમારી નોટમાં લખી લેજો. એટલે તમારી ઈમેલ, આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને એક એક્સ્ટ્રેક, આ 2 વર્ક તમારે તમારી નોટમાં લખી લેવાના કાલના કાલ બપોરના 3 વાગ્યાના લેક્ચરમાં. અને 3 વાગ્યાના લેક્ચરમાં બીજો કયો ટોપિક લેવો એ હું તમને ત્યારે કહીશ. ઓકે.